જય શ્રી કૃષ્ણ ગીતાબેન. હા, કેવું છે હવે? સારું છે? હા, આવતા રહો અહીંયા ખુરશી લઈને. ખુરશી લઈ લો ને તમારી. હા, નીચે ના બેસો, ઠંડી કેટલી બધી છે. હા, જુઓ જીન્સ આવી રહેશે ને તમારા હસબન્ડ. પછી જો છોકરા ના આવી રહેશે. મોટો છે ને બાબો? હા, એ છે. આ છે બસ. આજે જ આપી ગયા છે કપડાં. અમારા હિનાબેન લેબ ટેકનિશિયન બેન છે ને, એમને ત્યાંથી આપી ગયા છે. તમે જોઈ લો જીન્સ આમાંથી કામ લાગે એવા હોય તો. કીટ મંગાવી રાખું છું. બપોર 3 થી 5 લઈ જજો આજે. હા, કાલે ઉત્તરાયણ છે ને પછી રજા છે એટલે. ગમે આવી રહે તો લઈ જજો, હે ને? એ તો અમારે તો કોઈનું કોઈ હોય, બીજાને અપાય. જો તો શર્ટ હે. હા હા, હે ને? હવે એક જબલું ખાલી કરી આપું તમને. શેમાં લઈ જશો? હા, આમાંથી જ એક આપી દઉં ને. આટલા બધા છે ને કપડાં અમારે. જો આજે હાલવા જવાનું છે. બીજામાં ભર લઉં છું, તમે આમાં લઈ જાઓ. લો, જોઈ લેજો આમાંથી કંઈ જોઈતું હોય તો. ટી શર્ટ કેવું? હા, બાબા માટે રાત્રે પહેરવા કેવું. એ જીન્સે સારું છે. જો બ્લુ. અરે જોઈ લો, આખું જ છે, ફાટલું એવું નથી. આવી જશે કે નહીં જોઈ લો. આવી જશે. ચડ્ડો હશે. હા, હા, એ સફેદ શર્ટ છે. પહેરે છે? હા, ગમે તો લઈ જાઓ, હે ને? હા, લઈ લો. હા હા, બપોર આવી જશો ને 3 થી 5 લઈ જજો. ભંડાર જાઉં છો અનાજ લેવા? હા. અને બતાવી આવ્યા ડૉક્ટરને? શું કીધું તું? ઓપરેશન કરવું પડે એવું કીધું. અને એમાં રિસ્ક વાળું છે કે ભાઈ બચાય તો બચાય, નહીં તો તકલીફ વધી પણ જાય, હે ને? કશું નક્કી નહીં. એટલે તમારી ઈચ્છા નહીં કરાવવાની. બરાબર. તો પછી જાળવજો. એમણે શું કહ્યું? આની સાથે વાંધો નહીં, તમે આમ હા. મેં ના પાડી એટલે મને કે તમને ના યોગ્ય હોય તો પછી તમે અહીંયા આવશો જ નહીં, એવું કીધું. અચ્છા, અમારી સલાહ ના માનવાના હોય તો પછી અહીંયા આવવાની જરૂર નહીં એમ કીધું. અને વધશે, તમે નહીં કરાવો તો કશું તકલીફ વધશે એવું કશું કહ્યું? એ તો પછી તમે જાણો કે હવે કશું ગેરંટીથી ના કહી શકીએ. બરાબર. કરાવો તો પછી ખબર ના પડે. બરાબર. તો બાયોપ્સી નહીં કરાવી?